ઘણા બધા લોકોનો સવાલ આવતા કે એવી કઈ કંપની છે કે મને લોન આપશે, તે કંપનીનું નામ બતાવો. તો મિત્રો એવી ઘણી બધી માર્કેટમાં કંપની છે. એક એક કંપનીનું નામ બતાવવા જઈશ તમારી પ્રોફાઇલના આધારે તો કરવી મુશ્કેલ છે. પણ આજે હું એવી કંપની માટે વાત કરીશ જે કંપનીમાં તમે ડિટેલ્સ મતલબ કે તમારી વિગતો ભરશો ને તો ત્યારબાદ કંપની જ તમને કહી દેશે કે તમારી લોન કઈ કઈ જગ્યાએ થાય એમ છે. એવી બહુ બધી કંપની છે, પણ આજે એક સારામાં સારી કંપની છે એના માટેનું વાત કરીશ. વિડીયો એન્ડ સુધી જોજો અને જે કંઈ જાણકારી છે એ પણ વિડીયોના હું તમને એન્ડમાં આપીશ કે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી વાત, આ જે કંપનીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યારબાદ તમે એપ્લાય કરો છો. એપ્લાય કેવી રીતે કરીશ હું વિડીયોમાં બતાવીશ આગળ, પણ તમે એપ્લાય કરો છો ત્યારબાદ તમે 1 દિવસ 2 દિવસ અથવા ગમે ત્યારે તમારો મેસેજ આવે છે અધૂરી લોન છે, પ્રોસેસ છે, પ્રી એપ્રુવડ છે, તમે પ્રોસેસ કરો છો. ત્યારબાદ તમને એગ્રીમેન્ટ આવે છે, એ પણ 4%, 5%, 8%ના રેટમાં. અને તમારી પાસેથી કોઈ પણ પેમેન્ટની માગણી કરે છે તો પેમેન્ટ આપવાનું નથી હોતું. આ જે કંઈ પણ કંપની લોનની સજેસ્ટ કરું છું, એપ્લાય કરવાની પ્રોસેસ કહું છું, એ કોઈ પણ કંપનીમાં પેમેન્ટ દેવાનું નથી હોતું. લોન તમારા ખાતામાં આવે ને તેની પહેલાં કે ખાતામાં આવ્યા પછી પણ તમારે પેમેન્ટ નથી કરવાનું, મતલબ કે બિલકુલ ફ્રી છે. જો કોઈ પણ કંપની તમારી પાસેથી પૈસાની માગણી કરે ને તો આપવાના નથી, અને જો તમે આપશો તો તમે તમારા ફ્રોડમાં ફસાઈ શકો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે દર વખતે હું કહું છું જે પણ કંપનીમાં સજેસ્ટ કરીએ છીએ એ ટ્રસ્ટેડ હોય છે, જે માંગતી નથી. પણ તમારો ડેટા બીજા લોકો લઈને જો તમારો યુઝ કરી શકે તો વાત અલગ છે. તો ખાસ વાત ધ્યાન રાખજો કે ઘણા લોકો આ ભૂલ કરે છે. ઉતાવળમાં લોન લેવાની જરૂર હોય, સિબિલ ખરાબ હોય, ના હોય અને તમને ડાયરેક્ટ જો ઓફર આપતા હોય ને એ પણ વાત ખોટી છે. તો ચલો એ તો હતી અલગ વાત. આજે હું વાત કરીશ કેવી રીતે એપ્લાય કરવી. મિત્રો વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ક્લિક કરશો એટલે ઉપર ઓપ્શન આવશે પર્સનલ લોન. પર્સનલ લોન પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારે પેજ ઓપન થશે. આ હું તમને મારા પીસીમાંથી બતાવું છું, પણ તમારે મોબાઈલમાંથી કરશો તો પણ થઈ જશે. મોબાઈલમાંથી જ કરવાની હોય છે, પણ આ તો તમને સમજાવવા માટે હું તમને કોમ્પ્યુટરમાંથી ઓપન કરું છું. ત્યારબાદ તમારે ઇંગ્લિશ કે હિન્દી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, જે તમારો મોબાઈલ નંબર હોય એ. ત્યારબાદ તમારે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ. ફર્સ્ટ નેમ મતલબ કે પહેલું નામ, જે પાન કાર્ડના પહેલું નામ હોય. લાસ્ટ નેમ મતલબ તમારું નામ. બની શકે અટક આગળ હોય તો પાછળ નામ આવશે, તો ફર્સ્ટ નેમ બે જ નામ હોય પાન કાર્ડ ઉપર, તો ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ લખીને તમારે કન્ટિન્યુ કરવાનો છે. જેવું કન્ટિન્યુ કરશો ત્યારબાદ નીચેના બે ઓપ્શન સિલેક્ટ કરીને તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. જેવું ઓટીપી પર ક્લિક કરશો 6 આંકડાનો ઓટીપી તમારા મોબાઈલ પર આવશે, એ ઓટીપી નાખવાનો છે. એટલે તમારે મેલ ફિમેલ લખવાનું છે. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી નાખવાનો છે. ઈમેલ આઈડીનું કોઈ પણ કોમ્યુનિકેશન તમને એના પર જ થશે. ઈમેલ આઈડી નાખીને તમારે પિનકોડ નંબર નાખવાનો છે ઘરનો, જ્યાં તમે રેસિડન્સ હોય તે પિનકોડ નાખવાનો છે. ત્યારબાદ પૂરું એડ્રેસ લખવાનું છે, એજ પર આધાર કાર્ડ. આ શું કરવા લખવું એની વિગતો તમને પાછળ કહીશ કે શું કરવાના કામની વસ્તુ છે. ત્યારબાદ ઉપર થોડુંક એડ્રેસ લખવાનું, થોડુંક અધૂરું એડ્રેસ નીચે લખવાનું છે, બરાબર. ત્યારબાદ તમારે એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ, મતલબ કે તમે શું કરો છો. જો તમે નોકરી કરતા હોય તો સેલરી, બિઝનેસ કરતા હોય તો સેલ્ફ એમ્પ્લોયડ બિઝનેસ, બિઝનેસનું નામ, નોકરી કરતા હોય તો કંપનીનું નામ. ત્યારબાદ તમારે એનો પિનકોડ નંબર લખવાનો છે, ઓફિસનું અથવા નોકરી કરતા હોય ત્યાંનું. ત્યારબાદ તમારી ઇન્કમ કેટલી છે એ. ઇન્કમ નાખ્યા બાદ તમારે ટર્નઓવર કેટલું છે એ લખવાનું છે. મેં બિઝનેસ સિલેક્ટ કર્યો છે એટલા માટે. ત્યારબાદ તમારે ઘર પોતાનું છે કે ભાડાનું છે એ લખવાનું છે. જે ભાડાનું હશે ને તો તમારે પૂછશે કે કેટલું તમે રેન્ટ પે કરો છો તે લખવાનું છે. કેટલો ઈએમઆઈ પે કરો છો, શું ભણેલા છો એ ડિટેલ ભરવાની છે. ત્યારબાદ તમારે પ્રિફર બેન્કિંગ યસ, મતલબ બેંક સ્ટેટમેન્ટ વાપરો છો યસ કરવાનું છે. અને તમારે એસએમએસ, ઈમેલ કે બોથ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરવાની છે અને વ્યૂ ઓફર પર ક્લિક કરવાનું. જેવું વ્યૂ ઓફર પર ક્લિક કરશો ને એટલે આ જે કંપની છે આમ 18થી પણ વધારે ટાઈપ છે. એ બધી જ કંપનીમાં ક્રાઇટેરિયા ચેક થશે. જે કંપનીમાં ચાન્સીસ હશે એ તમને શો કરશે. એનું કારણ શું, આ કઈ રીતે આધારે શો કરે છે તમને એ હું કહીશ. પહેલાં આ જે કંપની છે એ તમારા એરિયા પિનકોડ, તમે શું કરો છો, બિઝનેસ કેટલો છે, બિઝનેસ કરો છો કે નોકરી કરો છો, તમારી પગાર કેટલો છે, મતલબ ઇન્કમ કેટલી છે, તમારા ક્રેડિટ સ્કોર. આ 4 વસ્તુના આધારે તમને ફિલ્ટર કરીને કહે છે કે તમારી આ કંપનીમાં ચાન્સીસ છે. ચાન્સીસ છે મતલબ થઈ જશે એમ નથી કહેતા, ચાન્સ છે. 50% તમને બતાવે છે કે આ જગ્યાએ ચાન્સીસ છે. અને જો તમે એપ્લાય કરશો ત્યારબાદની પ્રોસેસ તમને એમાં આસાની રહી છે. આજે હું કેસની વાત કરીશ, આમાં જો કહીશ તમને 7 કંપનીમાં ઓફર છે, મતલબ કે આ 7 કંપની એવી છે કે જે એને લોન આપી શકશે. તો જો તમે એમાં એપ્લાય કરશો તો ઓફર આવવાના ચાન્સ સૌથી વધારે છે. આ કંપનીનું નામ છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, જે કંપની તમારે એપ્લાય કરવી હોય એપ્લાય નામનું બટન છે ને વાદળી કલરનું, એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો તો જો એપ્લિકેશન હશે એપ્લિકેશન ડાઉનલોડ થશે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે.
વેબસાઇટ હશે તો વેબસાઇટ કુલ છે ત્યાં તમારે અધૂરી વિગતો ભરવાની છે, ડિટેલ્સ ભરવાની છે. ત્યારબાદ તમને અહીંયા ફાઇનલ ઓફર બતાવશે. આ જગ્યાએ તમને ખાલી બતાવશે કઈ જગ્યાએ થાય એમ છે, કેટલી થશે એ કંપનીમાં બતાવશે. એવું નથી કે આજે બતાવી તમારી ફાઇનલ છે, બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકોને એવું થતું હોય આ કંપની બતાવે છે એટલે થઈ જશે. હા, થવાના ચાન્સ સૌથી વધારે છે એ જ કંપની તમને બતાવેલી છે, બરાબર. આ હતી વાત. બીજી વાત, ઘણી વખત એક કંપનીમાં એપ્લાય કરો છો, લોન ઓછી આવે છે કે રિજેક્ટ થાય છે. ત્યારબાદ પાછી જે બાકીની 6 ઓફરમાં એપ્લાય કરવી હોય તો શું કરવું? એ લિંક પર વાપસ ક્લિક કરવાનું. ક્લિક કરશો, મોબાઈલ નંબર નાખશો, કન્ટિન્યુ કરશો ને તો પેજ ઓપન થશે. અહીંયા રિઝ્યુમ એપ્લિકેશનનું બટન હશે, એના પર ક્લિક કરશો એટલે જે અધૂરી જગ્યાએ તમે હશો ને, જે 6 ઓફર બાકી હતી ને એ બતાવશે. ત્યારે તમે કોઈ પણ એક પર ઓફર એપ્લાય પર ક્લિક કરીને બાકીની પ્રોસેસ કરી શકો છો. આવી રીતે બધી જ કંપનીમાં તમે એપ્લાય કરી શકો છો એક જ જગ્યાએથી. આ એવી કંપની છે કે જ્યાં તમને સજેસ્ટ કરી શકે, તમારો ટાઈમ બચે, ખોટી ઇન્ક્વાયરી ના થાય, એના માટે બેસ્ટ એપ્લિકેશન છે. તો મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો. સારી લાગી હોય તો જરૂરથી શેર કરજો. અને આવી જ કોઈ અવનવી આવી એવી ઘણી બધી કંપની છે, ઓફર ચેક કરી દે છે અને ડિસબર્સમેન્ટ પણ થાય છે. એવી બેસ્ટ કંપની છે એ હું વાત કરીશ આવતા વિડીયોમાં, આનાથી પણ સારી કંપની. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.